તો ખલાસ છે. અત્યારે દુનિયા માતાજી ભગવાન હટી ગયા, અત્યારે માણા વાહે પડી ગયા. બરોબર. માણા વાહે પડી ગયા. રડોમાં તમે આમાં જો છોકરા આમ ત્યાં કેમ કે આજ 11સ નો દિવસ છે, ખૂબ સારો દિવસ છે અને થોડુંક મેરેજ પણ છે. ફેરવાયું છે મને. ફેરવાયું થઈ ગયું. ફેરવાયું. સોડા પીવી તો ભણે સોડા પીવી સોડા પી ભણી હું કાંઈ ખુરશી હરખી અંદરથી આનંદ આવે ને આમ મજાક રૂપે આમ થોડુંક એમ થાય કે ભાણિયા એની મજાક ઘડીક કરીએ. ભાણિયા થોડાક મોજીલા છે એટલે અમે થોડીક હસી મજાક કરીએ ને સેવાના વિડીયો એટલે હસી મજાક કરવાની ના હોય. અમે ભાણિયા અહીંયા નથી કે જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. મિત્રો આજે આપણે આવી ગયા છે ભાણિયાની ત્યાં. આપણે જ્યાં મકાન એક નાનું એવું બનાવ્યું હતું ત્યાં. તો આજે બધા મિત્રો પાછા ભેગા થઈ ગયા છે. થોડા કામ હોઈ ગયા હતા અલગ અલગ, તો બધા આગળ ભેગા થઈ ગયા. તો હવે ભાણિયાની મુલાકાત રહી બન્યા રહેજો વિડીયોમાં. અને ચાલો મજા આવે, તમને થોડોક મજા આવશે, આનંદ મળશે પાણીને મળીને. ચાલો જઈએ. બરોબર છે. સમુદ્ર આવો ભણ્યા આવો આવો આય મેલા બારા વાડો કેમ હોય હુરો કઈ ઘટશે નહીં. બે વિડિયો તો ને હવે વરસાદ હતો ને અમારે. કેવો વરસાદ હતો તમારા ગામમાં? નહીં નહીં તો આયા કા વરસાદ જ આવેલો. કા ભાઈ પપ્પા પવનમાં ઉડી લે લે ફેરવાયું છે મને. ફેરવાયું થઈ ગયું. ફેરવાયું. સોડા પીવી તો ભણે સોડા પીવી સોડા પી ભણી હું કાંઈ ખુરશી હરખી મને ફેરવાયું છે. ફેરવાય થઈ છે. ફેરવાયું બે ખ્યાલ ગયું છે. કેમ છે? સારું ને? અમને મજા નથી. મજા નથી? મજા રહેતી નથી અમને. દવા લીધી? દવા લીધી? ડોક્ટરને બોલાવીએ. હવે કોઈ લેવા કીધું. હમણાં બધી બહુ દુઃખ પડી ગઈ. કેમ બહુ બહુ દુઃખ દુઃખ પડી ગઈ. કેમ દુઃખ પડી ગયું? બહુ કોને રજાને કોને કેમ કહીએ માં રજાને કોને કહી પડીને ભોગવી લઈ કોઈ જોડે માં આને પૂછાય હવે ઈ ચાહે નહીં રે ઈ તેટકે બધા આખો દી કામ કરે એટલે ટેવાઈ ગયા છે ભાણિયા બધા. દાદાજી આજ દાદાજી બધે બધે ઢકાઈ ગયું. કઈ ઉભું રહેવાય એમ નથી. ખાટલે આ અરે બધું આમાં ઢકાઈ પંખામાં પવન આવે કે પવન આવે છે કે આ પંખો છે? પવન આવે છે ને? આવે તો બરો ગયું. બહુ તાપ છે. એસી ફિટ કરવું ને? એસી ફિટ કરી દેવું એસી ફિટ કરી દેવું? તાપ છે. હે? હવે હું કરું કેમ? ભાઈ એસી ફિટ કરી દઈએ તો એસી ફિટ કરી દઈએ આપણે. ઝાડવાના પાના એવું કઈ પણ વાર છે માં પણ ના નજરી પવન આવશે. હા યાર હવે બહુ દુઃખ પડી ગયું. તેમ હું થયું? બહુ બહુ ખૂબ મનકી મનમાં ક્યાં બાત હે. કોઈને કહેવાય નહીં. પડી ભોગી લઈ આ જો તમારા ગામમાં વરસાદ હતો કે આજ સવારે? વરસાદ ઢેરી જઈને હાથે મળાઈ ગયો. હાથમાં હું થયું? આમ વાંકો વળી ગયો. એ બાપા. એ બાપાની છે આમ કેકરના વાંકો વળી ગયો. આમ ખુરશી પર આમ કાકો અહીંયા બે લાકડા હતા. હા ચૂલો ક્યાં રાખો? ઈ હાચી વાત છે તમારી. ચૂલો ક્યાં રાખો? તો ગેસ નો બાટલો લીધે ને હા એ ગેસ ફાટે એટલે પાણી પૂરા હારે પુરુષ છે હવે અમારે ખોટો ધક્કો નહીં અહીંયા મહિને પુરુષ ભાઈ નથી આવ્યા. ભાઈ તો સુરત છે, હમણાં આવવાના છે તમારા સ્પેશિયલ તમને મળવા માટે આવવાના છે હવે સ્પેશિયલ. બાપો કે હું પૈસા લઈને વાપરાને બેઠો. હું વાપરા વેડાને બેઠો. એમ છે? પેલા જઈને આવ્યા હા. પછી બાપા આવ્યા હતા. હા ઈ શું કહેતા હતા? કે કોઈ આવવાના છે કે આવે છે ને, હું વાપરું હું તમારે હું ઘટે જ પૈસા કાંઈ કહેવાય નહીં મને. કાંઈ પૈસા ખામ તો કોઈ કાંઈ કહે મને તો હા કે પવન આવે હે? નથી આવતો ઈ તો વાત છે. પવન થી આ ઈદમાં મિત્રો ભાણિયાની મુલાકાત અમે લીધી. અંદરથી આનંદ આવે ને આમ મજાક રૂપે આમ થોડુંક એમ થાય કે ભાણિયાની મજાક ઘડીક કરીએ. ભાણિયા થોડાક મોજીલા છે
એટલે અમે થોડીક હસી મજાક કરીએ જ. નકર સેવાના વિડીયો એટલે હસી મજાક કરવાની ના હોય. અમે ભાણિયા પાસે મુલાકાત લેવા આવીએ એટલે અમને અંદરથી થોડુંક ફિલિંગ સારું લાગે. એટલે ભાણિયાની મજાક કરતા હોય એટલે ભાણિયાને થોડાક હસતા કરીએ ને અમે થોડુંક હસીએ. એટલે કાંઈ એવું કાંઈ વસ્તુ નથી કે મજાક કરીએ એવું કાંઈ સીન નથી. ભાણિયા પાસે આવીએ એટલે થોડુંક આમ મજા આવે. એટલે ભાણિયા હસતા હોય ને અમે હસતા હોય ને ભાણિયાને એટલી તકલીફ છે છતાં પણ ભાણિયા હસતા જ રહે. એટલે અમને થોડુંક એવું લાગે એટલે ભાણિયા સાથે થોડીક મજાક કરીએ. એટલે એવું કાંઈ વિચારતા નહીં. થોડીક મનોરંજન સાથે સેવા કરતા રહીએ. બીજું કાંઈ એમાં કોઈ ખરાબ કે કોઈ ભાણિયાની મજાક નથી કરતા. ભાણિયા પાસે આવીએ એટલે થોડુંક સારું લાગે એટલા માટે મજાક કરીએ. સારું છે, સારું છે ને? સારું છે, સારું ને તો હાથું છે. કેરીઓ કેટલી ખાઓ? કેરીઓ નાખજો કે કેરીઓ ક્યાંથી લાવું? આ તો તમે બાટુ લેવા કેરી આ કેરી ક્યાં જીમરી મરું ની આમાં જો લાવે તમારે તું હું ખાતી જાઉં કરતી જાઉં. હે ભાણિયાની લગભગ મને એમ ભાણિયા એવું કે ભાણિયાની છેલ્લી છે એવી છે કે કેરી ખાતી જાવ ને મરતી જાવ એમ કે. પણ ભાણિયાને મરવા નથી દેવાના. આપણે ભાણિયાને નવું જીવન આપ્યું એટલે ભાણિયાને હજી આપણે થોડોક સમય કાઢે અને જે ભાણિયાને તકલીફ હશે અને જે જરૂરિયાત હશે તે આપણે આપતા રહીશું. અને જ્યાં સુધી ભગવાન તેમની જિંદગી લાંબી હશે ત્યાં સુધી ભાણિયાને જીવાડશે. તો ભાણિયા પાસે આવીએ એટલે આપણને આમ થોડુંક મજાક રૂપી મજાક કરવાનું મન થાય. એટલે બહુ મજા આવે, આનંદ થાય. ને પેલું અમે જે હેલ્પ ગ્રુપમાં અમે આ મકાન બનાવેલું છે. બધા મિત્રોએ સાથે મળી અને નાઇટના ટાઈમમાં અમે આટલી મહેનત કરી કે ભલે એક રૂમ છે નાનું એવું છે પણ કરવું બહુ કઠિન હતું. પણ અમે કરીને રહ્યા બધા મિત્રો સાથે મળીને. તો ખૂબ આનંદ થાય. અહીંયા આવીએ એટલે બહુ મજા આવે છે મને તો. બધા મિત્રોને ભાણિયા પાસે આપણે ખાલી મુલાકાત લેતા એટલી આનંદ થાય કે ભાણિયા પાસે બેઠા રહીએ આખો દિવસ. કેમ કે આજ 11નો દિવસ છે, ખૂબ સારો દિવસ છે. અને થોડુંક મેરેજ પણ છે. તો પણ મેરેજ ને એવું બધું મૂકીને બધા મિત્રો પેલા ભાણિયાની મુલાકાત લેવા આવે, સેવામાં ટાઈમ દે. એટલું બહુ આજ મને ફિલિંગ થાય કે બહુ સારું લાગે. કેમ કે સેવા કરવી બહુ ઈઝી પણ નથી. કેમ કે એના માટે પૂરો ટાઈમ કાઢવો પડે અને એ ટાઈમ આ બધા મિત્રો સાથે મળીને અમે આપીએ. તો ભાણિયાને જોઈને બહુ મજા આવે છે અત્યારે. ભાણિયાની વાતો તમને બહુ ગમે. કેમ કે ભાણિયા દિલથી જ વાતો કરીએ. જે હોય એ છૂટું મોઢે કહી જ દેવાનું. શું કેવું? થાય છે હા ભાઈ ભગત. હેલો કેમ છો? કેમ છો એમ તમે કહો છો? તમારો કેમ તબિયત છે? હા બધા મજામાં છે? હા ભરતી સારું છે એમ કે હા ભરતી સારું છે એમ કે આવે. હા ક્યાં આવીને આવી સેવા કરતા બસ રહેજો. મારો દીકરો આપણે એક સેવા કરી દે ને એકદમ બહુ મોટા મેળા થઈ જાય. પછી હવે હું તો ખલાસ છે. અત્યારે દુનિયા માતાજી ભગવાન હટી ગયા. અત્યારે માણા વાહે પડી ગયા. બરોબર. માણા વાહે પડી ગયા. રડોમાં તમે આમાં જો છોકરા આમથી આમ જાન આમથી કઈ પવન આવે અમારે અમે હલકું લોહી કહેવાય માં. અમારથી બોલાય નહીં. અહીંયા કોઈની જોડતી નથી, કોઈનું કાંઈ નતું આ ખરાબ નથી. અને કેવું કામ છે તમે? રડોમાં ગોપાલભાઈ પૂછે કે ક્યારે આવું તમારી મુલાકાત લેવા આવું? ભાણિયા થોડાક રડીને કે ભાણિયા એનું દિલ થોડુંક હાવ નાજુક છે ને આપણા જેવું જ છે, સેવાભાવી દિલ. એટલે ભાણિયા થોડાક રડીને કે છાના રહી જાવ ભાણિયા. મિત્રો તમે જોઈ રહ્યા છો કે ભાણિયાથી કઈ કામ થાય એમ નથી. ઘોડીવે ચાલે છે તો એ છતાંય તમે એમનું ઘર જોઈ શકો તો વાળો જોઈ શકો છો કેટલું સાફ છે. આપણે મિત્રો આપણી ઘરે એટલા બધી કામ કરવા હોય છતાં પણ આવી આપણે ચોખ્ખાઈ રાખી શકતા નથી. આપણે જોજો તમે કઈ રીતના બધી ચોખ્ખાઈ જો ખાલી તમે મિત્રો જો તમે ભાણિયાનું ઘર જો કેટલું સાફ છે. અહીંયા ભાણિયાના બર્તન પડ્યા છે. ચા ને ભાણિયા છે ને કઈ થાય નહીં પણ ચા બનાવે છે એટલે આપણે ચા ખાંડી લાવીએ છીએ, સાબુ લાવ્યા છે, શેમ્પુ લાવ્યા છે, નાસ્તા માટે બિસ્કિટ છે, બટર છે એવું લાવ્યા છે.
અને આજે 11 છે તો ભાણી માટે કેરી પણ લાવ્યા છે. આ પાણીનો ચૂલો છે તો પાણી એવું કહેશ કે હવે વરસાદ આવે તો મારે ચૂલો ક્યાં રાખવો, એ પાણી એને મોટો પ્રશ્ન છે કે વરસાદ આવે તો પાણી એને સા બાપ કઈ બને ને, એટલે આપણે ઓસરીમાં વ્યવસ્થિત ક્યાંક કરી દઈશું આપણે. અને મિત્રો ભાણિયાઈ સાથે મજાક એ રીતના એટલા માટે કરીએ છીએ, એટલો અમારો પ્રેમ છે એટલા માટે મજાક કરે છે. કઈ હાસ્ય એવું બધી નથી કરતા, કઈ મજાક મસ્કરી એવું કઈ નથી કરતા, પણ એ પ્રેમ છે અમારો. એક દાદીમા તરીકે અમે વર્તન કરીએ છીએ, કેમ કે મકાન દાદીમાનું બનાવ્યું ને ત્યારથી અમને એટલો લગાવ છે માજી જોડે. એટલે ભાણિયાઈ એક મસ્ત વ્યવસ્થિત રીતે આપણે વાત કરે છે, રમૂજી મજાક મસ્તી કરે છે એટલા માટે. તો મિત્રો આવી જ રીતે તમે પણ સેવામાં જોડાઈ રહેજો. મિત્રો તમારી સેવાને કારણે અમે આવી રીતે એક નાનું એવું મકાન પણ બનાવ્યું છે. આમાં તમારો પણ સહયોગ છે, તમારા સહયોગને લીધે અમે આવી રીતે કર્યું છે. અને આમાં અમારી આખી ટીમ છે, ગામ લોકો છે, બધી મદદ કરી હતી, એટલા માટે અમે આ રીતે પૂગ્યા છીએ. અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા આપણે માજીને મકાન ત્યારે આપણે બનાવી દીધું હતું. મિત્રો માજી માટે સાબુ ને બધું બિસ્કિટ લાવ્યા હતા. આજે તેલ છે ને આમાં ચાખંડ છે ને આમાં બિસ્કિટ લાવ્યા છે. ચાખંડ લાવ્યા કેમ કે મારી ચા ને બનાવે છે તો ચાખંડ લાવ્યા છે, આટલું થોડું લાવ્યા છે. હવે બીજું ઘટે માજી એમ કહે છે થોડું ઘટે છે તો આપણે એ પણ લાવી દઈશું. તો ચાલો આપણે અહીં વિડીયોનો એન્ડ કરીએ. તો મળીએ નવી સેવા સાથે. ચલો જોડાઈ રહેજો. તમારો સપોર્ટ તમને નવી સેવા સુધી પહોંચાડે છે, એટલે સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.